કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નો સામાજિક વિજ્ઞાનના વિષયનો પાઠ જે આપણો 10મો છે કે ભારત કૃષિ, એ પાઠ છે એ આપણે આ વિડીયો મારફતે સમજશું. જો તમને મારો વિડીયો ગમે તો એને લાઇક અને શેર જરૂર કરજો અને સાથે સાથે અમારી સ્કૂલની જે ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરજો. બરાબર? ચલો, સૌથી પહેલાં આપણે પાઠની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે આપણો ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. બરાબર? કૃષિ વગર કહેવાય ને કે આપણા મેજોરિટી જે લોકો જે છે, ભારત દેશના મેજોરિટી લોકો જે છે એ ખેતી સાથે સંકળાયેલા છે. તો આખા પાઠમાં આપણે એ બાબત વિશેની માહિતી મેળવે કે કેવા કેવા પાક છે એ આપણા ભારત દેશમાં થાય છે, કે એ પાક માટે કેવી જમીન અનુકૂળ છે, કેવું વાતાવરણ અનુકૂળ છે. તમે જુઓ કે આપણા ભારતના વિસ્તારની દ્રષ્ટિએ તમે ગમે ત્યાં જાઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ત્યાં અલગ અલગ વાતાવરણને અનુલક્ષીને અલગ અલગ પાક લેવામાં આવે છે. બધે એક સરખા પાક થતા નથી. પૂર્વ સાઈડ જાઓ તો તમે ત્યાં ચા ને એનો ચા જે છે એ સૌથી વધુ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ત્યાં ડાંગર એટલે કે ચોખા એ વધુ થતા જોવા મળે છે. પછી આપણું પશ્ચિમ ભારત, બરાબર, અને સાથે સાથે ઉત્તર ભારતમાં આપણે જઈએ તો ત્યાં ઘઉંનું કહેવાય ને કે ઘઉં ઉગવા માટેનું વાતાવરણ જે છે એ અનુકૂળ છે. તો ત્યાં એવા બધા પાકો લેવામાં આવે છે. તો આવી રીતે જે ભારત દેશ છે એ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ વસ્તુઓ છે, અથવા તો અલગ અલગ કહેવાય ને કે કૃષિ ક્ષેત્રે અલગ અલગ પાકો જે છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. પ્રાચીન ભારતથી જે કૃષિ જે છે સૌથી વધારે મેજોરિટી પર્સન જે છે, બરાબર, એમની આર્થિક પ્રવૃત્તિ છે એ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ ઉપર રહ્યો છે. આપણી જે ઇકોનોમી છે ને એ ઇકોનોમીનો આધાર જે છે એ કોના ઉપર રહેલો છે? કૃષિ ઉપર. ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે. ખેતીને આપણે મહત્ત્વનું સંસાધન કહેલું છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા છે. કેટલા ટકા લોકો? 60% લોકો જે શ્રમિકો છે, અથવા તો જે શ્રમિકો તો ન કહી શકીએ, પણ જે વ્યક્તિ કહેવાય ને કે આ શ્રમ જે કરે છે, બરાબર, એ શ્રમમાં સૌથી વધુ 60% લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. ખાલી આપણે કહેવાય ને કે આપણી જીવન જરૂરિયાત માટે જ નહીં, ખોરાક માટે જ નહીં, પણ કાચા માલ ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે પણ ખેતીમાંથી ઉત્પાદિત થતી વસ્તુઓ જે છે એ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. આખું આપણું ભારતનું ઉત્પાદન જે થાય છે, બરાબર, અલગ અલગ ક્ષેત્રે જે ઉત્પાદન થાય છે એમાંથી 22% જેટલું ઉત્પાદન છે એ માત્ર કૃષિ દ્વારા જ કરવામાં આવે છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. નિકાસ એટલે આપણે બીજે મોકલવું, મતલબ આપણા ભારતમાંથી આપણે જે વસ્તુઓ મોકલીએ છીએ, નિકાસ કરીએ છીએ, એમાં 18% જેટલો કહેવાય ને કે નિકાસમાં કૃષિ ક્ષેત્રે જે ઉત્પાદિત થતી વસ્તુઓ જે છે એનો 18% જેટલો હિસ્સો છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારત દેશમાંથી આપણે બીજે વસ્તુ મોકલીએ, બરાબર, એ લોકો અલગ અલગ દેશોની જે માંગ છે એ માંગ આપણે પૂરી કરીએ તો શું થાય? તો કે આપણા ભારત દેશમાં વિદેશી હુંડિયામણ જે છે, વિદેશી નાણાં જે છે એ પ્રાપ્ત થાય છે, જેથી કરીને આપણા દેશનો વિકાસ કહેવાય ને કે આપણા દેશનો વિકાસ થાય છે. ભારતીય અર્થવ્યવસ્થાના મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, કારણ કે મેજોરિટી જે છે આપણે ખેતી દ્વારા જ કહેવાય ને કે ઉત્પાદન મેળવીએ છીએ. 60% લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા છે. ફળદ્રુપ મેદાનો, બારેમાસ લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરવામાં આવે છે. જ્યાં કહેવાય ને કે જમીનો ફળદ્રુપ છે, સિંચાઈની સગવડો જે છે એ સારી છે, બરાબર, સાથે સાથે કુશળ અને મહેનતુ ખેડૂતો છે, તો આવી બધી જગ્યાએ યુઝ્યુઅલી કેવું હોય કે વર્ષમાં એક વખત જ પાક લેવામાં આવે. પણ જો બધી ફેસિલિટી જે છે સિંચાઈની છે, બરાબર, પછી જમીનની ફળદ્રુપતા વધારે હોય, મહેનતુ કુશળ કારીગરો હોય, ખેડૂતો હોય, બરાબર, ટૂંકમાં ખેતર માટેની જે તમામ સવલતો જે છે એ જો સવલતો મળી રહેતી હોય તો વર્ષમાં 2 કે તેથી વધુ પાક પણ મેળવી શકાય છે.
તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યો નથી. શું કામે? તો કે ભારતના ખેડૂતો એકંદરે ગરીબ અને નિરક્ષર છે. તમે કહેવાય ને કે આપણે વર્ષો પહેલાંની વાત કરીએ તો ત્યારે હળ દ્વારા ખેતી થતી હતી. અત્યારે તમે જુઓ તો ટેકનોલોજી ક્ષેત્રે ઘણો બધો વિકાસ થયો હોવાને પરિણામે બરાબર ઘણી બધી ક્ષેત્રે ટેકનોલોજીના આધારે કહેવાય ને કે ખેતી કરવામાં આવે છે. પણ કેવું બને છે તો કે અમુક ખેડૂતો જે છે ગરીબ છે, નિરક્ષર છે. તો ગરીબ હોવાના કારણે એ જે આ ટેકનોલોજીથી સજ્જ કહેવાય ને કે ટેકનિકલ વસ્તુઓ જે છે વસાવી શકતા નથી, ટેકનિકલ સાધનો જે છે વસાવી શકતા નથી. પ્લસ તો કે એ સાધનોનો ઉપયોગ, ચાલો સાધનો વસાવી લીધો, પણ સાધનોનો ઉપયોગ કેમ કરવો એ આને આવડતું નથી, કારણ કે એ નિરક્ષર છે. બરાબર. તો એના કારણે શું થાય છે તો કે જે ટેકનોલોજી છે ને પૂરેપૂરો કહેવાય ને કે ઉપયોગ છે એ થઈ શકતો નથી. ક્યારેક એવું પણ બને છે કે સિંચાઈની અપૂરતી સગવડ, બધે જ પાણી છે એવું જરૂરી નથી. અમુક જગ્યાએ પાણીના પણ પ્રશ્નો છે, સિંચાઈના પણ પ્રશ્નો છે. તો એ સિંચાઈ જે છે એ મહત્વનું છે. બરાબર. પાણી મળી રહેવું જોઈએ તો જ કહેવાય ને કે ખેતીનો સારો વિકાસ થઈ શકે. પણ અમુક જગ્યાએ પાણીની પણ અપૂરતી સગવડ છે. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, આપણે ખબર જ છે કે અમુક સિઝનમાં ખૂબ સારો વરસાદ થાય છે, અમુક સિઝન જે છે એ અમુક સિઝનમાં વરસાદ જ નથી થતો. બરાબર. પછી તો કે વરસાદની અનિશ્ચિતતા. યુઝ્યુઅલી કેવું હોય તો કે જૂન મહિનામાં, બરાબર, જૂન મહિનામાં 15-20 દિવસ જાય એટલે તરત કહેવાય ને કે ચોમાસું બેસી જાય. પણ તરત ચોમાસું બેસવાને પરિણામે એવું ક્યારેય નથી થયું કે જૂન મહિનાના 15 કે 20 દિવસ ગયા ને તરત જ વરસાદ આવવા માંડ્યો, એવું હોતું નથી. અત્યારે તમને ખબર છે કે જૂન મહિનો ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો, છતાં પણ વરસાદ જે છે એટલો બધો જોવા મળતો નથી. અમુક જગ્યાએ ખૂબ જ વરસાદ છે, જ્યારે અમુક જગ્યાએ વરસાદ છે નહીં. તો શું કહેવાય? એ વરસાદની અનિશ્ચિતતા કહેવાય. કે કહેવાય ને કે આખા ભારતમાં એકસાથે ચોમાસું બેસતું નથી. વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, વધારે વસ્તી હોય તો પણ એ જ પ્રોબ્લેમ થાય. કુટુંબનું મોટું કદ હોય તો કુટુંબનું ભરણ પોષણ કરવામાં જ જે કહેવાય ને કે ખેતીમાંથી આપણને જે આવક મળી હોય એમાં જ જતી રહે છે. માણસો, વ્યક્તિઓ જે છે, બરાબર, ખેડૂતો જે છે સેવિંગ્સ થવું જોઈએ, પૈસા એમની પાસે બચવા જોઈએ, બચતા નથી. નાના કદના ખેતર, અમુક ખેડૂતો એવા છે કે જેમની પાસે બહુ વધારે કહેવાય ને કે એકરની જમીન છે નહીં, બહુ ઓછી જમીન છે બહુ, તો એના કારણે પણ શું થાય છે તો કે પાકનું પ્રોપર ઉત્પાદન અથવા તો વાવેતર થઈ શકતું નથી. પ્રયોગશીલતાના પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું થાય છે. ઘણા બધા પ્રશ્નો છે. બરાબર. એક તો શિક્ષણ ન હોય, અથવા તો શિક્ષિત વ્યક્તિ જે છે તો શિક્ષિત વ્યક્તિ ઓબ્વિયસલી ખેતી સાથે જોડાય નહીં. એટલે એવું બને કે શિક્ષિત વ્યક્તિ હોવાના પરિણામે એ ખેતી કામ કરતો નથી, પણ એ કંઈ શહેર તરફ વળી જાય છે અને સારા એવા કંપનીમાં કેવી રીતે જોબ કરે છે. તો એ પણ એક મહત્વનું છે. બરાબર. પછી પ્રયોગશીલતા, એટલે કે પોતાના કૌશલ્યમાં ઘણા એવા ઉદાસીન વ્યક્તિઓ હોય કે જેને કાંઈ નવું શીખવામાં ઇન્ટરેસ્ટ જ ન હોય, રસ જ ન હોય, તો એ પણ ખેતી સાથે સાંકળતા નથી. તો આવી ઘણી બધી કહેવાય ને કે પડકારો હોવાના પરિણામે આપણો દેશ છે હજી પણ ઓલ ઓવર વર્લ્ડમાં કૃષિ ક્ષેત્રે થોડો પાછળ રહ્યો છે. ઉત્પાદન જે છે, ઉત્પાદન ખરેખર જેટલું થવું જોઈએ એટલું થતું નથી. ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે. જો ખેતીને આપણે મહત્ત્વનો વ્યવસાય ગણીએ, કારણ કે ખેતી જે છે એ આપણા ભારતનો મુખ્ય વ્યવસાય છે. ત્યાર પછીનો મુદ્દો જે છે આપણે કૃષિના પ્રકારો. બહુ મહત્વની વસ્તુ છે. 10મા પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાય જ છે. બરાબર. એટલે ખેતીના પ્રકારો, 6 પ્રકારો જે છે મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે. એ 6 પ્રકારોને આપણે ડિસ્ક્રિપ્શનમાં જોઈએ કે જીવન નિર્વાહ ખેતી એટલે શું, સૂકી ખેતી એટલે શું, આદ ખેતી એટલે શું, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી એટલે શું, બાગાયતી ખેતી એટલે શું અને સઘન ખેતી એટલે શું. તો આ દરેક વિશેની માહિતી જે છે એ આપણે માહિતી એક પછી એક જોતા જઈએ. એમાંની સૌથી પહેલી ખેતી જે છે એ છે જીવન નિર્વાહ ખેતી. હવે આ ખેતીના કહેવાય ને પ્રકારો છે એ શેના આધારે પાડવામાં આવ્યા છે તો કે ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાજકીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, આ બધી બાબતોને આધારે આ ખેતીના પ્રકારો જે છે, કૃષિના પ્રકારો જે છે એ પાડવામાં આવ્યા છે. તો સૌથી પહેલું જે છે એ છે જીવન નિર્વાહ ખેતી. શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે એવી ખેતી કે જેના દ્વારા ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ જ પૂરી થાય. એ
કહેવાય ને કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનમાંથી જે એને રકમ મળે છે, જે પૈસા મળે છે, એનાથી ખાલી એનું જીવન રોડવાય છે. બીજું મહત્વ કહેવાય ને કે બીજી વધારાની ઇન્કમ જે છે, વધારાની આવક જે છે એમને મળતી નથી. તો સૌથી પહેલાં જોઈએ જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. આઝાદી પછી આયોજન પંચની રચના કરવામાં આવી, બરાબર. અત્યારે તમારા માટે એક મહત્વનો પ્રશ્ન કે હાલ આયોજન પંચ જે છે એનું નામ છે એ બદલી નાખવામાં આવ્યું છે. તો એ બદલેલું નામ જે છે શું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, અને સાથે સાથે એ નામનું ફૂલ ફોર્મ, બરાબર. અને એ કહેવાય ને કે આયોજન પંચના બદલે જે આવ્યું ને એના અધ્યક્ષ પણ અત્યારે કયા વ્યક્તિ જે છે. તો આ 3 પ્રશ્નના જવાબ છે તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના છે. આગળ વધીએ. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ પોષાય તેમ નથી. હવે ખેતરનું કદ જ નાનું છે, તો એવા નાના કદના ખેતરોમાં જંતુનાશક દવાઓ અને બિયારણો એનો ખર્ચ જે છે એ પોસાય નહીં. કારણ કે જ્યારે પાકનું ઉત્પાદન થાય તો એ પણ કેવું થવાનું છે, ઓછું થવાનું. તો જેના કારણે આ જે કંઈ પણ ખર્ચ કરેલો જે છે એ ખર્ચના પ્રમાણમાં પૂરું વળતર જે છે વળતર મળતું નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. હવે આ નાના કદના ખેતરોમાં જેટલું ઉત્પાદન થાય ને વસ્તુનું, બરાબર, એમાંથી જે કંઈ પણ એને પ્રાપ્ત થાય, આવક પ્રાપ્ત થાય, એ ફક્ત એના જીવન જરૂરિયાતની, એના કુટુંબના ભરણ પોષણ માટેની જ આવક પ્રાપ્ત થાય છે. વધારાની કોઈ આવક જે છે એ પ્રાપ્ત થઈ શકતી નથી. જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. અને બીજા શબ્દમાં આત્મનિર્વાહ ખેતી પણ કહેવાય છે. પોતાનું થઈ જાય એટલે બસ, એટલે એ શું કહેશું, જીવન નિર્વાહ ખેતી. બહુ નાના કદના કહેવાય ને કે આમાં કેવા સિમ્ટમ્સ, તો કે નાના કદના ખેતરો હોય, બરાબર, બિયારણો મને એમાં પ્રોપર એ લોકો ખર્ચ કરવો હોય એટલો કરી શકતા નથી. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે. અત્યારે ભારતના મોટાભાગના પ્રદેશોમાં જીવન નિર્વાહ ખેતી જ થાય છે. કે ભાઈ એનું કહેવાય ને કે વર્ષ દરમિયાન એક પાક લઈ અને પછી વર્ષ દરમિયાન એટલે એના લોકોના કુટુંબનું ભરણ પોષણ થઈ જાય એટલે બસ આવો જ પાક જે છે મોસ્ટ ઓફ જગ્યાએ લેવામાં આવે છે. જો સારા એવા પ્રમાણમાં જમીન હોય, બરાબર, એની વાત નથી થતી, પણ જેમની પાસે ઓછી જમીન છે એ લોકો વ્યક્તિ જે છે એ વ્યક્તિ જે છે એ ખેતીનું ઉત્પાદન કરે છે અને એનાથી જે એને પ્રાપ્ત થાય છે એ ફક્ત જીવન નિર્વાહ ખેતીમાં ગણાય છે. ત્યાર પછીની ખેતી જે છે એ છે સૂકી ખેતી. વરસાદ ઓછો પડે, બરાબર, આ દરેક છે એ દરેકમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેવી ખેતી, કેવો પ્રકાર જે છે એના કહેવાય ને કે એમાં કેવા કહેવાય ને સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. સિમ્ટમ્સ તો ન કહી શકીએ, પણ કેવા પ્રકાર હોય છે એમાં જોવા મળે છે. તો આ દરેકની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો નંબર છે સૂકી ખેતી. વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર જ આધારિત ખેતી જે છે એ ખેતીને શું કહેવામાં આવે છે, સૂકી ખેતી. શું કીધું, તો કે અમુક જગ્યાએ વરસાદ ઓછો પડતો હોય, બરાબર, અને સાથે સાથે સિંચાઈની અપૂરતી સગવડો હોય, તો એવી જગ્યાએ જે ખેતી કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, સૂકી ખેતી. સાથે સાથે માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. જમીનની અંદર ટૂંકમાં જ્યારે વરસાદ પડ્યો હોય એ સમય દરમિયાન જે જમીનમાં ભેજનો સંગ્રહ થયો હોય તો એ ભેજના સંગ્રહના આધારે જ જે ખેતી કરવામાં આવે છે એ પણ કહેવાય છે સૂકી ખેતી. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકો જે છે એ લેવામાં આવે છે. કેવા પાકો કીધા, તો કે જુવાર, બાજરી, કઠોળ, આવા પાકો જે છે, બરાબર, આવા પાકો માટે ઓછા પાણીની જરૂર પડે. તો આવી સૂકી ખેતી જે છે ત્યાં આવા પાકો જે છે યુઝ્યુઅલી ઉગાડવામાં આવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. આપણા ગુજરાતમાં ભાલ પ્રદેશ છે. જો તમારી પાસે મેપ હોય, ગૂગલ હોય તો એમાં જોજો, ભાલ પ્રદેશ આખું બતાવે, કોઈ એક સ્પેસિફિક ભાગ નથી, બરાબર. ભાવનગરની આસપાસના જેટલા પ્રદેશો જે છે એમાં ઇન્વોલ્વ કર્યા છે. તો એ આખો ભાલ પ્રદેશ જે છે આપણા ગુજરાતના ભાલિયા ઘઉં જે છે એ ભાલિયા ઘઉં છે ખૂબ જ પ્રખ્યાત છે. તો આવી વરસાદ પડ્યો હોય, બરાબર, વરસાદ પડ્યો હોવાને કારણે જમીનમાં ભેજનો સંગ્રહ થયો હોય અને એ
એના પછી મતલબ જે પાક લેવામાં આવે છે એમાં યુઝ્યુઅલી ઘઉં અને ચણા જે છે ઉગાડવામાં આવે છે. તો એ જે ખેતી કરવામાં આવે છે એને શું કહેવાય છે? સૂકી ખેતી. ત્યાર પછી છે આર્દ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ. જો અહીંયા કેવું હતું? ઓછું, બરાબર, અથવા તો અનિયમિત વરસાદ. અને અહીંયા શું છે? તો કે વરસાદનું પ્રમાણ વધારે હોય અને સિંચાઈની સગવડ પણ વધુ હોય. વરસાદનું પ્રમાણ પણ વધારે હોય અને સાથે સાથે સિંચાઈની સગવડ પણ સારી હોય તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી, અને બીજા શબ્દમાં શું કહેવાય છે? ભીની ખેતી કહેવામાં આવે છે. અહીં 2 કે 3 વર્ષ ખેતી કરી શકાય, વર્ષમાં 2 કે 3 વાર ખેતી કરી શકાય છે. વર્ષમાં કેટલી વાર? તો કે 2 થી 3 વાર આવી જગ્યાએ ખેતી કરી શકાય છે. શું કામે? કારણ કે ત્યાં પાણીનું પ્રમાણ વધારે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં 1 કરતાં વધુ પાક લઈ શકાય છે. હવે આવી જગ્યાએ કદાચ વરસાદ ન પડે ને તોય આજુબાજુમાં સિંચાઈની સગવડ હોય, જેના પરિણામે શું થાય છે? તો કે વર્ષમાં 1 થી વધારે તો પાક લઈ જ શકાય છે. જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. કયા કયા પાક? તો કે ડાંગર, શેરડી, કપાસ, શાકભાજી, એ આવા પાકો જે છે એ લેવામાં આવે છે. શાકભાજી તો એ તો આપણે વર્ષ સિઝનમાં કહેવાય ને કે 365 દિવસ જોઈએ, એના વગર ચાલે નહીં. તો ડાંગર, શેરડી, કપાસ અને શાકભાજી એ આવી કહેવાય ને ભીની જગ્યા હોય, મતલબ ભીની ખેતી જે છે અથવા તો આર્દ્ર ખેતી જે છે ત્યાં આવા પાકો જે છે એ લેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ સ્થળાંતર એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને અથવા તો તેને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં આવી ખેતી કરવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી, બરાબર. કહેવાય ને કે ટ્રાન્સફોર્મર આવી ખેતી જે છે એ કરવામાં આવે છે. ઝૂમ ખેતી. કેવી ખેતી? તો કે જંગલનો અમુક વિસ્તાર છે, બરાબર, ત્યાં ઝાડ કાપી નાખે અથવા તો સળગાવી નાખે અને એટલા પ્રદેશમાં જે ખેતી કરવામાં આવે છે એને શું કહેવાય છે? સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. અહીં 2-3 વર્ષ ખેતી કરી શકાય છે. અહીંયા ફક્ત 2 કે 3 વર્ષ જ ખેતી કરવામાં આવે છે. ફરી પાછું બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને શું કહેવાય છે? ઝૂમ ખેતી. હવે વર્ષ કહેવાય ને કે 2-3 વર્ષ પાક લઈ લે તો ફરી તો પછી શું થાય? તો કે જમીન જે છે જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો બીજી જગ્યાએ જાય અને ત્યાં જે ઝાડવા છે એને કાપી નાખે તો સળગાવી નાખે અને ત્યાં ખેતી કરવામાં આવે છે. એવી ખેતીને શું કહેવાય છે? સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે અને આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે કારણ કે ઝાઝા ઝાડ પણ કાપવા છે એ કાયદેસર રીતે ગુનો બને છે. એટલે એટલા બધા ઝાડ ના કાપે, બહુ ઓછા કાપે, જેના કારણે શું થાય? તો કે ત્યાં એટલી જગ્યામાં જોઈએ એટલું ઉત્પાદન થઈ શકતું નથી અને આવી જગ્યાએ મોસ્ટલી ધાન્ય પાક જે છે અને શાકભાજી આનું ઉત્પાદન જે છે એ કરવામાં આવે છે. ધાન્ય પાકમાં એટલે કે ડાંગર ને ઘઉં ને જુવાર ને એવા બધા જે પાક છે, બાજરી ને એ બધા ધાન્ય પાકોમાં એને ઇન્વોલ્વ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે જેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે તે ખેતી કરાય છે. બાગાયતી એટલે બગીચાઓ, બરાબર, એ ફોર્મમાં જે ખેતી કરવામાં આવે છે એને કેવી ખેતી કહેવાય છે? બાગાયતી ખેતી. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. બાગાયતી ખેતી એકંદરે શું કહેવાય? તો કે એકંદરે ખેતી મોંઘી પડે કારણ કે ત્યાં બાગ બગીચાઓ હોય, બરાબર, ખેતર તો છે કે ચાલો વાડ કરી નાખી તો ચાલે, પણ આવી બાગાયતી ખેતી જે છે એનું કહેવાય ને કે રક્ષણ કરવું પણ વધારે જરૂરી છે. તો મૂડીરોકાણની વધારે જરૂર પડે. સાથે સાથે યંત્રો જે છે યંત્રો જોઈએ, બરાબર, ખાતર, સિંચાઈ, આ બધી સગવડો જે છે, પરિરક્ષણ, બરાબર, એને રક્ષણ કરો. એ પાક જે કંઈ પણ એ વસ્તુ ઉગ્યું છે, બરાબર, તો એની રક્ષણ કરવું, સાથે સાથે સંગ્રહણ, બરાબર, આવી બધી વસ્તુઓ જે છે એને એકસાથે તોડી પછી વ્યવસ્થિત સંગ્રહ કરી અને સંગ્રહ કર્યા બાદ
એને જે તે જગ્યાએ પરિવહન દ્વારા મોકલવું, તો આ તમામ સુવિધાઓ જો હોય તો ને માત્ર તો જ બાગાયતી ખેતી જે છે એ થઈ શકે છે. ત્યાર પછીનું છેલ્લી શું? સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાઓમાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવ્યું છે. તો મેં તમને કીધું એ વર્ષો પહેલાંની વાત કરીએ તો હળ દ્વારા ખેતી કરવામાં આવતી, પણ હવે એવું નથી, ટ્રેક્ટર ને એના દ્વારા ખેતી કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવાય છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું ઉત્પાદન વધારે થાય. રોકડિયા પાકો એટલે કેવા? તો કે કપાસ છે, શેરડી, શણ, તમાકુ, રબર વગેરે શું થાય છે, એવા પાકો જે છે રોકડિયા પાકોમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે. જે ઉત્પાદનનું પ્રમાણ જે છે ધીમે ધીમે કેવું થતું જાય છે? વધતું જાય છે. અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપતું હોવાથી એને બીજા શબ્દમાં વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. અહીંયા આ ખેતી શું કામે કરવામાં આવે? તો ફક્ત ને ફક્ત વેપાર માટે. મતલબ વેપાર માટે એટલે પૈસા માટે, આર્થિક કહેવાય ને કે આર્થિક આવક મળે, બરાબર, આવક મળે એના માટે આ ખેતી કરવામાં આવે છે. જેથી કરીને એને શું કહેવાય છે? વ્યાપારી ખેતી. તો આપણે અત્યારે કૃષિના પ્રકારો જે છે એ પ્રકારોનો અભ્યાસ કર્યો. 6 પ્રકારો આવ્યા. જીવન નિર્વાહ ખેતી, બીજા શબ્દમાં શું કહેશું એને? આત્મનિર્વાહ ખેતી. ત્યાર પછી આવે છે સૂકી ખેતી. આ જ ખેતી એને બીજા શબ્દમાં કહેશું ભીની ખેતી. સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, જે કહેવાય ને કે જંગલો હોય એને કાપીને જ્યાં ખેતી કરવામાં આવે એ. પછી બાગાયતી ખેતી, બગીચાઓ, બરાબર, આ બધી વસ્તુઓના બગીચાઓ, જેમ કે સફરજન ને બધાના, રબર ને કોફી ને બધા. પછી આવે છે છેલ્લે સઘન ખેતી. સઘન ખેતીને આપણે શું કહેશું? વ્યાપારી ખેતી. ત્યાર પછી કૃષિના પ્રકારો જે છે અહીંયા પૂરા. હવે પછી આવે છે કૃષિ પદ્ધતિ, બરાબર. ત્યાર પછીનો મુદ્દો છે કૃષિ પદ્ધતિ. તો કૃષિ પદ્ધતિઓ જે છે એમાં 3 પદ્ધતિ છે. કઈ કઈ? એક સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. તો આ ત્રણેયનો પણ આપણે વિગતવાર અભ્યાસ કરીએ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી એટલે કે પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. ભારતમાં 3 ખેત પદ્ધતિઓ દ્વારા ખેતી કરવામાં આવે છે. એમાં સૌથી પહેલું જે છે એ છે સજીવ ખેતી. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકો વપરાશ થઈ રહ્યો છે તેમાંથી રસાયણોની નુકસાનકારક અસરો પર ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પડે છે. જો વર્ષો પહેલાં જે છે અમુક પ્રકારના રોગો જે છે જોવા મળતા નહોતા, પણ અત્યારે શું થાય છે? તો કે અત્યારે જે પણ પાક ઉગાડવામાં આવે છે એમાં જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને શું થાય છે? તો કે એ પાક આપણે લઈએ, એ વસ્તુ આપણે ખાઈએ, શાકભાજી આપણે ખાઈએ તો એના કારણે શું થાય? તો કે આપણામાં અમુક રોગો જે છે રોગોનું પ્રમાણ વધતું જોવા મળે છે. તો એના કારણે શું થાય? તો કે માણસના સ્વાસ્થ્ય ઉપર એની વિપરીત જે અસર જે છે એ જોવા મળે છે. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગી. હવે એના કારણે શું થતું? કે જંતુનાશક દવાઓનો અને કીટનાશકોનો એનો વધારે ઉપયોગ કરવામાં આવે તો એના કારણે શું થાય છે? તો કે જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા પણ શું થાય છે? ઘટવા માંડી છે. જેના કારણે લાંબા સમય સુધી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા જે છે એ બંને ઘટી જાય છે. પાકનું ઉત્પાદન જેટલા પ્રમાણમાં થવું જોઈએ ને એટલા પ્રમાણમાં થતું નથી. સાથે સાથે એની ગુણવત્તા જે છે, બરાબર, એની ક્વોલિટી જે છે, ક્વોલિટી શું થાય છે? ઘટતી જાય છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. સજીવ ખેતી એટલે કેવી ખેતી? તો કે જેમાં યુરિયા, બરાબર, અને સાથે સાથે જંતુનાશક દવાઓ જે છે એનો ઉપયોગ છે કરવામાં આવતો નથી. તો શેનો ઉપયોગ કરવામાં આવે? તો કે પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. તો આ બધી વસ્તુઓના ઉપયોગને લીધે જે ખેતીમાંથી પાક ઉત્પાદન થાય ને એ આપણા માનવ જીવન પર અસર, કહેવાય ને કે ખરાબ અસર કરતું નથી. સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. આવી બધી કહેવાય ને કે પેદાશો
આ બધી વસ્તુઓનો ઉપયોગ, ગૌમૂત્ર છે, બરાબર, પછી તો કે છાણિયું ખાતર જે છે, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને જો ખેતી કરવામાં આવે ને તો એ આપણા માટે કહેવાય ને કે વિપરીત અસર છે થતું નથી અને ઉત્પાદન છે એ પણ સારા પ્રમાણમાં થાય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. સોડમ એટલે સ્મેલ, બરાબર. તો આવી બધી વસ્તુઓનું આવા બધા પાક જે ઉત્પાદન થાય ને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને, એમાં એનો સ્વાદ, એની સુગંધ એ બધી અલગ જ જોવા મળે છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. હવે આવા બધા પાક જે ઉગે એમાં કહેવાય ને કે ખનિજો, વિટામિન્સ જે આપણને જરૂરી, જે આપણે સ્વાસ્થ્ય માટે જે જરૂરી વિટામિન્સ છે એ પણ એમાં સારા એવા પ્રમાણમાં હોય છે. જૈવિક ખેતી પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતોને વળતર પણ સારું મળે છે. જો આવી રીતે ખેતી કરવામાં આવે તો કહેવાય ને કે પ્રમાણમાં ખર્ચ થોડો વધારે થાય, પણ ખર્ચ વધારે થવાના પરિણામે ખેડૂતોને એટલી કહેવાય ને કે ઉત્પાદન કરેલી જે વસ્તુઓ જે છે, બરાબર, ઉત્પાદન કરેલો પાક છે એનું વળતર પણ સારા એવા પ્રમાણમાં મળે છે. તો જે કહેવાય ને કે સારા એવા પ્રમાણમાં વ્યક્તિઓ જે છે કે જે બહુ કહેવાય ને કે રીચ પર્સન્સ જેને કહેવાય, એ લોકો મોસ્ટલી આવી ખેતી દ્વારા જ ઉત્પાદિત થતી વસ્તુઓ, કારણ કે એ લોકો પાસે પૈસા છે, સાથે સાથે તો એમની પાસે જમીનો પણ છે, તો એ લોકો એના માટેની જમીન છે, બરાબર, એમની જમીન છે તો એના માટે જ ખાલી એ પાકનું એનું વાવેતર કરે છે. જેથી કરીને શું થાય છે તો કે આ બધી વસ્તુઓનો ઉપયોગ થવાને કારણે જે પાક ઉગે છે, બરાબર, એ પાકની માનવ શરીર પર કોઈ સાઈડ ઇફેક્ટ છે એ થતી નથી. ત્યાર પછી બીજો છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ, જરૂરિયાત પૂરતો જ કીટનાશક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે. ટકાઉ શબ્દ જેવો છે કે ટકી રહે એવું. તો આવી ખેતીમાં કહેવાય ને કે જમીનની ફળદ્રુપતાને ટકી રહે, બરાબર, એના માટેના જે કંઈ પણ કહેવાય ને કે જંતુનાશક દવાઓનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરવો, બરાબર, આ બધી વસ્તુઓ જે છે એમાં કરવામાં આવે છે. જેના કારણે શું થાય તો કે જમીનની ફળદ્રુપતા ટકી રહે અને પાક પણ સારા એવા પ્રમાણમાં લઈ શકાય. ત્યાર પછી છેલ્લું જે છે એ છે મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મિશ્ર એટલે ખેતીની સાથેની બીજી અન્ય પ્રવૃત્તિઓ, એને શું કહેવાય છે? મિશ્ર ખેતી. હવે કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો કે પશુપાલન કરવામાં આવે, બરાબર, પશુઓ જે છે એના દૂધનો ઉપયોગ કરીએ, પછી એના છાણનો ઉપયોગ કરીએ, આ બધા કારણે શું થાય તો કે ઇન્કમ પ્રાપ્ત થાય, આવક પ્રાપ્ત થાય. પછી સાથે સાથે મરઘા બતકા ઉછેર કેન્દ્ર, બરાબર, મધમાખી અને મત્સ્ય ઉદ્યોગ. તો ખેતીની સાથે સાથે બીજી બધી વસ્તુઓ પણ મળે તો ડબલ ઇન્કમ એ લોકોને આવે, ડબલ ઇન્કમ જે છે, ડબલ આવક જે છે પ્રાપ્ત થાય છે. એટલે એને શું કહેવાય છે? મિશ્ર ખેતી. ત્યાર પછી આપણે ભારતની કૃષિ પેદાશો જે છે એના વિશેની માહિતી મેળવીએ. ભારતની કૃષિ પેદાશો જે છે એને 3 વિભાગમાં વહેંચી છે, બરાબર. કયા 3 વિભાગમાં? તો સૌથી પહેલું છે ખરીફ પાક. ખરીફ એટલે કે ચોમાસું પાક, બરાબર. ત્યાર પછી રવિ એટલે કે શિયાળુ પાક. અને છેલ્લું આવે છે એ છે જાયદ એટલે કે ઉનાળુ પાક. જો એવું પૂછવામાં આવે કે ભારતની કૃષિ પેદાશો જે છે એ કઈ છે તો આ પ્રમાણે છે, 3 પ્રમાણે. ક્યાં? તો કે ખરીફ એટલે કે ચોમાસું પાક, રવિ એટલે કે શિયાળુ પાક અને જાયદ એટલે કે ઉનાળુ પાક. આ દરેકની આપણે કહેવાય ને કે તફાવત જે છે એ આપણે તફાવત છે જોવાનો છે. સૌથી પહેલો તફાવત છે તો કે કયા મહિનામાં આ બધા પાકો લેવામાં આવે છે. તો સૌથી પહેલું ખરીફ પાક જે છે એ ખરીફ પાક છે, ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે. ચોમાસામાં પહેલો મુદ્દો કે ચોમાસામાં જે પાક લેવામાં આવે, લેવાતા પાકને શું કહેવાય છે? ખરીફ પાક. એવી જ રીતે અહીંયા શિયાળામાં લેવાતા પાકને
શિયાળામાં લેવાતા પાકને. અને અહીંયા છેલ્લે જાયદ એટલે કે ઉનાળામાં લેવાતા પાકને. પેલો ડિફરન્સ ખરીફ ચોમાસામાં લેવાય, રવિ શિયાળામાં લેવાય અને જાયદ જે છે એ ઉનાળામાં લેવાય છે. ત્યાર પછીનો ડિફરન્સ છે કે આ કયા કયા મહિનામાં અને આ પાકને જે છે લેવામાં આવે છે. તો સૌથી પહેલું જે છે ખરીફ પાક, તો આ પાકનો સમય જે છે જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો છે. જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બરનો સુધીનો હોય છે. કયો કીધો? જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો. ત્યાર પછી આવે છે રવિ પાક. તો રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ. ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ. બરાબર, આટલો સમયગાળો જે છે એ રવિ પાક માટેનો છે. અને ત્યાર પછીનો છેલ્લો જાયદ છે માર્ચથી જૂન. માર્ચથી જૂન સુધીમાં જે પાકો લેવામાં આવે છે એને જાયદ પાક કહેવાય છે. આ બીજો ડિફરન્સ. બરાબર, આ ચોમાસું, શિયાળો, ઉનાળો, જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર, ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ અને અથવા તો અને જાયદમાં માર્ચથી જૂન. બરાબર, તો આ ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે. ત્યાર પછી ખરીફ પાક છે તો એમાં કેવા કેવા પાકો લેવામાં આવે છે? તો એમાં ડાંગર, મકાઈ, જુવાર. બરાબર, ઘણા બધા પાકો આપ્યા છે, એમાં થોડાક લખશું આપણે. ડાંગર, મકાઈ, જુવાર. બરાબર, ત્યાર પછી ઘણા બધા છે બાજરી, કપાસ, તલ, મગફળી અને મગમઠ વગેરે ખરીફ પાકો છે. ત્યાર પછી આવે છે રવિ પાકો. રવિ પાકોમાં હવે 4-5 ઉદાહરણ જોઈ લઈએ. ઘઉં, ચણા, જવ, સરસવ. બરાબર, ઘઉં, ચણા, જવ, સરસવ, આવા પાકો જે છે એ રવિ પાક કહેવાય. અને છેલ્લે જાયદ પાકમાં મગફળી, તલ, બાજરી, મગફળી, તલ, બાજરી, પછી સાથે સાથે ફ્રૂટ લઈએ તરબૂચ, કાકડી, શક્કરટેટી. તો આવા બધા છે એ જાયદ પાક છે. આપણને ખબર જ છે ઉનાળામાં તરબૂચ ને ટેટી ને બધું વસ્તુ આવે. પાણીવાળા જે ફળો જે છે એ ઉનાળામાં આવે છે. તો આવી રીતે 3 ભાગમાં કૃષિ પેદાશો જે છે એને ડિવાઈડ કરેલી છે.